जरूरत पड़ी तो जगह जगह पर पैलेस्टाइन ये देश की सरकार खड़ी कर सकती है। से इजराइल ने बम्बार्डिंग करके पैलेस्टाइन को जमीन दोष कर दिया। ऐसी स्थिति जिहादियों की घरों की करे तो शांति होगी। गुजराती में कबूतर ने शांति નું प्रतीक मानता था, मैं अब बुलडोजर को शांति का प्रतीक मानता हूँ। मैं बंदूक मिसाइल उनको भी शांति का प्रतीक मानता हूँ। मदरसों में हिंदुओं के विरुद्ध घृणा द्वेष की शिक्षा दी जाती है। આપણે બધા હિન્દુઓએ એક રહેવું જોઈએ। હિન્દુ જાગરણ તો થઈ ગયું છે કે હિન્દુઓના તહેવારો શોભાયાત્રા ઉપર જ હુમલા કેમ, ક્યારે મોહરમના સરઘસો પર હુમલા થયા છે। છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં જે અલગ અલગ ઘટનાઓ બની રહી છે તેનાથી એક સવાલ થાય કે શું કોઈ લુખ્ખા તત્વો, શું કોઈ આવારા તત્વો ગુજરાતની શાંતિને ડોળી રહ્યા છે? આ સવાલ એટલા માટે થાય કારણ કે માત્ર સુરત નહીં પરંતુ તે બાદ ભરૂચ, બરોડા, કચ્છ આ તમામ જગ્યાએથી એક બાદ એક ઘટનાઓ આવી જેનાથી હિન્દુઓની લાગણીઓ દુભાઈ છે અને સાથોસાથ ગુજરાતની શાંતિ પર સવાલ ઊભા થાય છે। આજ વિષય પર વધુ વાત કરવા માટે અમે વાત કરી રહ્યા છીએ એએચપી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રવીણ તોગડિયા સાથે। સૌથી પહેલાં સાહેબ, આ જે ઘટનાઓ થઈ રહી છે, આમ તો ગુજરાતમાં આપણે એવું કહીએ છીએ કે શાંતિપ્રિય રાજ્ય છે, પરંતુ છેલ્લા 1-2 વર્ષનો જો પાસ્ટ કાઢીએ તો રામનવમી હોય, ગણેશ ચતુર્થી અથવા તો ગણેશ મહોત્સવ હોય, એમાં આ પ્રકારનો કાંકરી ચાળો, આ જે 4 ઘટનાઓ હમણાં છેલ્લા 4 દિવસમાં થઈ છે ને આપ કઈ રીતે જુઓ છો? સૌથી પહેલાં પ્રશ્ન એ છે કે હિન્દુઓના તહેવારો શોભાયાત્રા ઉપર જ હુમલા કેમ, ક્યારે મોહરમના સરઘસો પર હુમલા થયા છે। इसलिए प्रश्न खड़ा हो रहा है कि हिंदुओं की शोभा यात्रा, उनके उत्सव पर ही हमला, जिस देश में हिंदू बहुमत है, उनका अर्थ है कि देश में अल्पसंख्यक जिहादी आक्रामक है, हिंसक है। हिंदू यदि हिंसक होता तो मुहर्रम पर भी हमला होता। और एक घटना नहीं, कन्हैया का गला काटा उदयपुर में, अभी वही उदयपुर में एक देवराज नाम के शेड्यूल्ड कास्ट के लड़के को मारा, यहाँ धंधुका में किशन भरवाड़ को। देश भर में ये घटनाएं हो रही है और अकेले भारत नहीं, इंग्लैंड में भी यही हो रहा है, फ्रांस में, यूरोप में, अमेरिका में। उनके कारण दुनिया भर के देशों में उनके विरुद्ध में एक बहुत बड़ी आवाज़, और उनके कारण यूरोप के 5 देशों में जिनको राइट विंग कहते हैं, ऐसे लोगों का शासन आया है। इसलिए यह जिहादियों की ही प्रवृत्ति गुजरात में અને પૂરા દેશમાં કેટલાક સમયથી વધી રહી છે, એ ચિંતાનો વિષય છે। પરંતુ મારો વિશ્વાસ છે કે ગુજરાતની બહાદુર પોલીસ, અહીંના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને દેશમાં નરેન્દ્રભાઈ, અમિતભાઈ મળીને આ જેહાદીઓને નિયંત્રણમાં રાખશે। આપણે બધા હિન્દુઓએ એક રહેવું જોઈએ। हिंदू जागरण तो થઈ ગયું છે, हिंदू जाग गया है, अब जगाने की ज़रूरत नहीं है, पर सभी हिंदुओं को एक रहना होगा। यदि इंग्लैंड भी डरने लगा है कि उनका क्या होगा, फ्रांस डरने लगा है, इटाली, ऑस्ट्रिया, अमेरिका वह डरने लगे हैं, तो हमें तो सावधान होकर, एक होकर લોકતાંત્રિક પદ્ધતિ से उनका उत्तर देना चाहिए। ડૉક્ટર સાહેબ, એક સવાલ એવો થઈ રહ્યો છે, સુરતમાં જે ઘટના ઘટી એમાં 6 છોકરાઓ જે છે કિશોર છે, અંડર 18 છે। કચ્છમાં આજે 8 લોકોની અટકાયત થઈ, જેમાં વિવાદિત ધ્વજ ફરકાવવામાં આવ્યા, ત્યારબાદ પથ્થરમારાની પણ ઘટના થઈ ગણેશ મૂર્તિ પર। એમાં પણ 8માંથી 4 કિશોર છે। આપણે જોયું છે કે કાશ્મીરની શું સ્થિતિ હતી પહેલાં અને કેવી રીતે બાળકોનો, કિશોરોનો ઉપયોગ થતો હતો। હવે ગુજરાતમાં આ થઈ રહ્યું છે। આપને લાગે છે પ્રી પ્લાન્ડ હોઈ શકે કે આ બસ એક સંयोग છે? यह पत्थर जिहाद है। कश्मीर में भी सेना पर, सैनिकों पर पत्थर मारने वाले लड़के ही होते थे। मदरसों में हिंदुओं के विरुद्ध घृणा द्वेष की शिक्षा दी जाती है, और कश्मीर में तो उनको पैसे दिए जाते थे, तो यहाँ भी किसी ने उनको पैसे दिए होंगे और मदरसों ने उनका दिमाग बिगाड़ा होगा। यह पत्थर जिहाद है।
पर पत्थर जिहाद का जवाब पुलिस बंदूक जिहाद से देती है, वो याद रखना चाहिए। और गुजरात की पुलिस बहादुर और सक्षम है, उनको ठिकाने पर लगाएगी। ડૉક્ટર સાહેબ, યુપીમાં ઘણીવાર આવું જોવા મળ્યું છે કે માફિયાઓ પર, લુખ્ખાઓના બેનામી સંપત્તિઓ પર બુલડોઝર ફરી ગયા. ગુજરાતમાં પણ આપણે દ્વારકામાં જોયું, જામનગરમાં જોયું અને હવે સુરતમાં પણ જોયું કે આ ઘટના બાદ સરકારે એમની બેનામી સંપત્તિઓ પર બુલડોઝર ફેરવી દીધું. આપ આ જે એક્શન છે સરકારના, એને કઈ રીતે જુઓ છો? मैं तो बुलडोजर को शांति का प्रतीक मानता हूँ। गुजराती में कबूतर ने शांति नु प्रतीक मानता था, मैं अब बुलडोजर को शांति का प्रतीक मानता हूँ। मैं बंदूक मिसाइल उनको भी शांति का प्रतीक मानता हूँ। जिस देश के पास ज़्यादा एटम बॉम्ब है, ज़्यादा मिसाइल है, वह देश ही शांति से जी सकता है। इटले बुलडोजर आगे बढ़ो, देश तुम्हारे साथ है। ગુજરાત સરકાર છેલ્લા ઘણા વર્ષથી શાસનમાં છે અને ઘણી પ્રવૃત્તિઓ જેમાં થઈ એમાં સરકારે એક્શન લીધા, પરંતુ ઘટનાઓ ડૉક્ટર સાહેબ બંધ નથી થતી. હિન્દુ તહેવારો પર કાંકરી ચાળો બંધ નથી થતો. રામનવમી હોય, શોભાયાત્રા હોય કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, એમાં કાંકરી ચાળો થાય છે. આપને લાગે છે કોઈ મોટા માથાઓનો દોરી સંચારાની પાછળ છે? કોઈ એવા ધાર્મિક સંસ્થાન સાથે જોડાયેલા લોકો છે જે ફંડ આપે છે આ લોકોને? मेरा स्पष्ट मानना है, जिहाद की शिक्षा जो मदरसों में, मकताब में दी जाती है, वही उनके पीछे है। कोई लीडर हो सकता है, पर लीडर नहीं है वहाँ भी यह जिहाद की जो उनको शिक्षा मदरसों में दी जाती है, वही उनके पीछे हैं। और जब तक जिहादी रहेंगे तब तक हमारे उत्सव पर हमले की संभावना रहनी पड़ेगी। हिंदुओं को जागरूक रहना चाहिए, एक रहना चाहिए, और पुलिस तंत्र को सब को मिलकर सहयोग देना चाहिए। આ ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, પરંતુ એક હિન્દુ નેતા હોવાના નાતે, એક હિન્દુ હોવાના નાતે હિન્દુઓને શું મેસેજ આપવા માંગો છો? આ ચિંતાનો વિષય છે આ સમાજ માટે, હિન્દુસ્તાન માટે? પોલીસે બહુ ઝડપથી પગલાં લીધા. પોલીસ કમિશનર અનુપ ગેહલોત સ્વયં પહોંચ્યા, ગૃહમંત્રી પહોંચ્યા, બંનેને અભિનંદન છે. હિન્દુઓએ માત્ર જાગૃત રહેવું, આપણે કાયદો હાથમાં ન લેવો, પોલીસને કહીને પોલીસને મદદ કરવી અને એક રહેવું. આપણે અંદરો અંદર ઝઘડવાનું કામ નહીં કરવું. એ આરએસએસ હોય, પ્રવીણ તોગડિયા હોય, હિન્દુ મહાસભા હોય, બધાએ મળીને હિન્દુઓની રક્ષા માટે એક રહેવું જોઈએ, તો જ બચીશું. નહીતર બાંગ્લાદેશવાળી અહીંયા થશે. રાજ્યમાં શાંતિ સ્થપાયેલી રહે, આવી ઘટનાઓ જ ન થાય, એની માટેનો કોઈ ઉપાય છે કે પછી દર વખતે એવું થશે કે આવી ઘટનાઓ ઘટે, સરકાર કાર્યવાહી કરે ને આપણે સરકારને વાહવાહી પણ કરવી જોઈએ કારણ કે કાર્યવાહી કરે છે? આવી ઘટનાઓ બંધ થઈ જાય. आपने कहा कि ये हिंदुओं पर हमला की घटनाएं कैसे बंद हो? बंद बिल्कुल हो जाए यदि हम पैलेस्टाइन यहाँ रिपीट करें, जैसे इजराइल ने बम्बार्डिंग करके पैलेस्टाइन को जमीन दोष कर दिया, ऐसी स्थिति जिहादियों की घरों की करे तो शांति होगी। हम चाहते हैं कि भारत इजराइल बने और भारत का हिंदू समाज यहूदी बनकर, यहूदी એટલે इजराइल का प्राइम मिनिस्टर का बेटा और बेटी सैनिक में लड़ रहे हैं। हमें ऐसा ताकत वाला देश और हिंदू समाज दोनों बनाना चाहिए। हिंदू समाज को यहूदियों जैसा बनाने का काम अंतर्राष्ट्रीय हिंदू परिषद करेगी। हमने इसलिए देश में जगह जगह पर महिला सुरक्षा की ट्रेनिंग स्कूल कॉलेजों में देना शुरू किया। हजारों जगह पर हम देने वाले हैं। हम हिंदू समाज को यहूदी जैसा मजबूत समाज बनाएंगे और हमारे नरेंद्र भाई, अमित भाई मिलकर इजराइल जैसा बनाएंगे। आगे बढ़ो, आपकी मिसाइल तो जिहादियों के लिए ही है। છેલ્લો સવાલ ડૉક્ટર સાહેબ, હિન્દુઓને શું કહેવા માંગો છો? કારણ કે મને લાગે છે કે આપ જેટલા સમયથી આ કાર્યમાં છો, સામાજિક કાર્યમાં, હિન્દુને જાગૃત કરવાના કાર્યમાં આપ અનેક વખત મંચ ઉપરથી બોલ્યા છો. હવે કોઈ સુધારો લાગે છે અથવા તો હવે કયા સુધારાની જરૂર છે? ભાઈચારો પણ છે, એવું પણ નથી કે ભાઈચારો લોકોમાં પણ છે, પરંતુ કેટલાક લોકો જે માહોલને બગાડવા માંગે છે એવા લોકોને શું સંદેશ છે? એવા લુખ્ખાઓને શું સંદેશ છે ને હિન્દુઓને શું સંદેશ? हिंदू समाज जगा हुआ है, अब जगाना है गलत बात है। हिंदू समाज तुलनात्मक एक है, एक बना रहेंगे और हमला करने वालों को कहेंगे कि थोड़ा पैलेस्टाइन की ओर नज़र डालो। भारत में जगह जगह पर सरकार को पैलेस्टाइन
जैसी दुर्दशा करने की नौबत न आए, जरूरत पड़ी तो जगह जगह पर पैलेस्टाइन ये देश की सरकार खड़ी कर सकती है। ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સાહેબ. नमस्कार। તો આપ સાંભળી રહ્યા હતા ડૉક્ટર પ્રવીણ તોગડિયાને, જેમણે પોતાના અંદાજમાં તીખા શબ્દોમાં જે પથ્થરબાજો છે, જે આ રાજ્યની શાંતિને ડોળવા માંગે છે, એમને સંદેશ આપ્યો છે, સરકારના વખાણ પણ કર્યા છે, પરંતુ સાથોસાથ તેમણે એ પણ કહ્યું છે કે હિન્દુઓ જાગી ગયા છે અને જો આવનારા સમયમાં આવી ઘટનાઓ ઘટી નહીં તો સમય કદાચ હજુ પણ મુશ્કેલ આવી શકે છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે હું નિશિત રાજ્યગુરુ, ગુજરાત તક.